નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. ધાનેરાથી માઉન્ટ આબુ સુધી જોડાયા બે કૌટુંબિક ભાઈઓના તાર. ગયા તો હતા મોજ મસ્તી અને આનંદ માણવા, પરંતુ અધ રસ્તે કંઈક એવું બન્યું કે જેણે જિંદગીભરનો ગમ અને કાયમનો વસવસો આપી દીધો. જોઈએ બ્લાઇન્ડ કેસ સ્ટોરી કેવી રીતે ઉકેલાઈ. ધાનેરાથી માઉન્ટ આબુ ફરવા આવ્યા બે કૌટુંબિક ભાઈઓ. અધરસ્તે ભેટો થયો 6 લોકો સાથે. લૂંટારુઓના સ્વાંગમાં યમદૂતો. ભાઈની નજર સમક્ષ ભાઈનો જીવ ગયો. ઘટના ઘણી ચોંકાવનારી અને હતપ્રભ કરનારી હતી, જ્યારે બે બાઇક પર આવેલા 6 લોકોએ બે કૌટુંબિક ભાઈઓ પર ઘાતકી હુમલો કર્યો. તારીખ 7 ઓગસ્ટ 2025. વાઘનાડા પાસેનો રસ્તો. બે કૌટુંબિક ભાઈઓ નરેશ ચૌધરી અને હિતેશ ચૌધરી ધાનેરાના હડતા ગામના બે ભાઈઓ માઉન્ટ આબુ ફરવા માટે નીકળ્યા. બપોરના સમયે તેઓ તળેટીથી ઉપર માઉન્ટ આબુ જવા નીકળ્યા કે વાઘનાડા પાસે રસ્તાની બાજુમાં તેઓ પોતાની બાઇક ઊભી રાખી ફોન પર વાત કરવા ઊભા રહ્યા કે ત્યાં જ બે બાઇક પર 6 લોકો આવી ચડ્યા અને નરેશ તથા હિતેશ પાસે રહેલ મોબાઈલ અને અન્ય સામાન લૂંટવાની કોશિશ કરી. જોકે બંને કૌટુંબિક ભાઈઓએ તેઓનો પ્રતિકાર કર્યો. અધરસ્તે જ બે ભાઈઓ પર થયેલા અચાનક હુમલાને લઈને બંનેએ ભરપૂર પ્રતિકાર કર્યો, પરંતુ હુમલાખોરોએ નરેશ તથા હિતેશ પર ચાકુ વડે હુમલો કરી દીધો, જેમાં હિતેશને છાતીના ભાગે ચાકુ વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો કે ત્યાં જ હિતેશ ઢળી પડ્યો. તો લૂંટારુઓ તેમનો મોબાઈલ અને અન્ય સામાન છીનવી ફરાર થઈ ગયા. નરેશે પણ પ્રવાસીઓની મદદથી ગાડી ઊભી રખાવી હિતેશને આબુ રોડની સરકારી હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું. 2 मोटरसाइकिलों पर करीब 6 जने गए. जाते ही उन्होंने अपनी मोटरसाइकिल रोककर उनका मोबाइल छीनने की कोशिश की और छीना झपटी के दौरान उनके साथ मारपीट की. 2 जनों के पास चाकू थे. चाकू से जो मृतक हितेश कुमार है उसके सीने पर लगी और दूसरा है उसके हाथ पे चोट आई. बाकी ने हापामुक्की से मारपीट की. પોલીસે હોસ્પિટલમાં પંચનામું કરી નરેશની પૂછપરછ કરી અને સમગ્ર ઘટનાથી પરિચિત થઈ કે લૂંટારુઓને પકડવા માટે પડકાર પોલીસ માટે બન્યો, કારણ કે વારદાતના સ્થળે ન તો સીસીટીવી કેમેરા હતા કે ન કોઈ એવા સુરાગ કે પુરાવા હાથ લાગ્યા કે જેના કારણે આરોપીઓ સુધી પહોંચી શકાય. તેમ છતાં હાર ન માનનારી પોલીસ લૂંટારુઓને પકડવા કટિબદ્ધ બની અને 20 પોલીસની ટીમોની રચના કરાઈ. 11 ટીમોએ માઉન્ટ અને આબુ રોડના જંગલોમાં સર્ચ હાથ ધર્યું. આખી રાત જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. 3 પોલીસ સ્ટેશન વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા. આ તરફ પોલીસ જંગલમાં પદચિહ્નોના આધારે આગળ વધી, તો અન્ય 7 ટીમો આબુ રોડ શહેર વિસ્તાર અને રીકો ક્ષેત્રના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી. તમામ સીસીટીવી ફૂટેજ એકઠા કરાયા કે એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા અને પોલીસના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી અને અંતે એક વ્યક્તિની ઓળખ થઈ. મુદરલા નિવાસી એવા ભૂરારામ નામના વ્યક્તિ તરીકે, જેની સઘન પૂછપરછમાં વધુ નામ બહાર આવ્યા, જેમાં 3 સગીરો હોવાનું તથા અન્ય એક હાલા નામનો યુવક હોવાનું જાણવા મળ્યું છે. जो बाकी आरोपी थे उनकी तलाश की गई, जिसमें कुल 4 जो हैं उनको हमने डिटेन किया है, जिसमें पूछताछ के दौरान पता चला 3 बाल अपचारी हैं, विधि से संघर्षरत बालक हैं जिनको बापर्दा निरुद्ध किया गया है. एक बालिग है भूराराम, उसको हमने बापर्दा गिरफ्तार किया है.
પોલીસે મુખ્ય આરોપી ભૂરારામ સહિત અન્ય સગીરોને પકડી પાડ્યા છે, જ્યારે ફરાર એવો હાલાને પકડવા માટે દોડધામ કરાઈ રહી છે. આમ લૂંટ વિથ મર્ડરનો એક બ્લાઇન્ડ કેસ ઉકેલવામાં પોલીસને ગણતરીના કલાકો લાગ્યા. ટીમોની સઘન મહેનત અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી અપરાધીનો ચહેરો બેનકાબ થઈ ગયો અને તમામ કાયદાના સકંજામાં આવી ગયા. જોકે બે કૌટુંબિક ભાઈઓ માટે માઉન્ટ આબુ ફરવા જવાનો વિચાર એ હદે ભારે પડ્યો કે એકને જીવ ગુમાવવો પડ્યો, જ્યારે બીજાને કાયમ માટે આ ઘટનાને લઈને વસવસો કરવાનો રહ્યો. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. વાત હવે એક એવા યુવકની જેના જીવનમાં મજાકે આપી મોતને એન્ટ્રી, કારણ કે મિત્રતાની આડમાં તેની સાથે પડછાયાની જેમ રહેતા હતા લાલચી હત્યારા. તો જોઈએ કોણે રૂપિયા માટે ખૂની સાજિશ ભરી સ્ક્રિપ્ટ લખી અને કેવી રીતે ઉકેલાયો બ્લાઇન્ડ મર્ડરનો આ કેસ. મજાક બની મોતનું કારણ. મિત્રો સાથે કરેલી મજાકે આપ્યું મોતને આમંત્રણ. પાસપોર્ટ સાઇઝના ફોટોમાં દેખાતો આ યુવક મોહિબુલ ઇસ્લામ છે, જે મૂળ આસામનો રહેવાસી છે. ન તો તેણે વિચાર્યું હતું કે ન તેના મિત્રોએ કે એક મજાકમાં કહેલી વાત એ હદે પહોંચી જશે કે મોહિબુલ મોતના મુખમાં હશે અને બે મિત્રો જેલના સળિયા પાછળ. સંતલાલ ગૌતમ, રોહિત સિંહ ગોડ, આ બંને નવયુવાનો છે કે જેઓએ રૂપિયા માટે પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. સંતલાલ યુપીના પ્રતાપગઢનો રહેવાસી છે અને રોહિત મધ્યપ્રદેશના ગ્વાલિયરનો. આ બંનેને શોધવા માટે પોલીસની ટીમો ત્યાં પહોંચી, પરંતુ હાથ ન લાગ્યા અને અંતે બંનેને ભરૂચમાંથી પકડી પાડી અમદાવાદ લવાયા અને બંનેની કડક પૂછપરછ કરતા ખુલતા ગયા એક ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ કંકાલના રાઝ. તારીખ 16 માર્ચ 2025. સ્થળ તાજપુર ગામની સીમથી પસાર થતી રેલવે લાઇન, ચાંગોદર. પોલીસને એક ડીકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો, જેનો ચહેરો સળગી ગયેલો હતો અને ધડથી નીચેનો ભાગ નહોતો, જેની ઓળખ કરવી પોલીસ માટે કપરી હતી કે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ આરંભી. એક તરફ ગુમ થયેલા લોકોની ચકાસણી હાથ ધરાઈ, તો 17 માર્ચે ચાંગોદરની મેક્સ ગ્રાફિક્સમાં કામ કરતા મોહિબુલની કોઈ ભાડ ન મળતી હોવાની જાણ ચાંગોદર પોલીસને કરાઈ હતી, જેના આધારે પોલીસે મોહિબુલના મોબાઈલ નંબરની કોલ ડિટેલ કઢાવી અને તેની સાથે કામ કરનારાઓની પૂછપરછ હાથ ધરાઈ કે તેની સાથે છેલ્લા 25 દિવસથી બે યુવાનો કામ કરતા હતા, જેઓની શોધખોળ હાથ ધરાતા બંને હાથ લાગ્યા અને પૂછપરછમાં હટ્યો બ્લાઇન્ડ કેસ પર ઢાંકી દેવાયેલો પડદો. એને પાસે બહુ વધારે પૈસા છે, આ રીતે કે મારી વતનમાં બહુ મોટી જમીન છે, મારી પાસે બહુ વધારે પૈસા છે, આ રીતે પોતાના દોસ્તારમાં આ વસ્તુ કહેતો હતો. એ બંને જે છે એક જ કંપનીમાં કામ કરતા હતા, એ ત્રણો જે છે. મોહિબુલે મજાકમાં કહ્યું તેના બેંક ખાતામાં 2 લાખ રૂપિયા જમા છે, જેથી બંને મિત્રોની દાનત બગડી અને તે રૂપિયા પડાવવા માટે બંને મિત્રોએ પ્લાન બનાવ્યો. સંતલાલ અને રોહિત સિંહ બંને પોતાના મિત્ર મોહિબુલને લઈને રેલવે ટ્રેક પર ફરવા ગયા અને હત્યાના ઈરાદે મોહિબુલ પર તૂટી પડ્યા. જીપ ટાઈથી મોહિબુલને મારવાની કોશિશ કરી, પરંતુ તેમાં તેઓ અસફળ થતા શૂઝની દોરી કાઢી મોહિબુલનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો અને તેનો મોબાઈલ, એટીએમ, ગૂગલ પે નો પાસવર્ડ જાણી લીધો. માલગાડી નીકળી હતી ઓર એ માલગાડીને નીચે આ બોડી નાખવાની પ્રયત્ન કર્યો હતો, પણ એ સફળ થયા નથી. પછી ત્યાંથી જો આ બોડીને લઈને એક નાળામાં સંતાડી દીધી ઓર એમ ગરમી બહુ વધારે હતી, તો લગભગ ઓ બનાવ જો હતો 6 તારીખનો હતો, 6 માર્ચનો જો અને 6 માર્ચથી લઈને જો 16 માર્ચ સુધી આ બોડી બહુ વધારે ડીકમ્પોઝ થઈ ગઈ હતી, નાળામાં સંતાડેલી હતી અને જે પછી જાનવર જો એને બહાર કાઢી હતી ઓર પછી એ જાહેરાતને આધારે એમાં તપાસ ચાલુ કરી હતી. મોહિબુલની ઓળખ ન થાય તે માટે મૃતકે પહેરેલ ટી શર્ટ કાઢી તેના ચહેરા પર ઢાંકી સળગાવી દીધી અને તેનો મોબાઈલ લઈને બંને પલાયન થઈ ગયા હતા, જે મોબાઈલ અમદાવાદના શાહપુર નજીક કોઈને વેચી દીધો હતો તથા ત્યાંથી એક નવો મોબાઈલ તેઓએ ખરીદ્યો હતો. જોકે મોહિબુલનું સિમ કાર્ડ બંને આરોપીઓ પાસે હતું અને તેના મોબાઈલમાંથી તેનું આધાર કાર્ડ અને મોબાઈલના બિલની ઝેરોક્સ કઢાવીને પોતે જ આ વ્યક્તિ હોવાની ઓળખ આપી હતી. જોકે કીપેડ વાળા ખરીદેલ નવા ફોનમાં સિમ નાખતા જ પોલીસના રડારમાં બંને આરોપીઓ આવી ગયા. મિસિંગ હતો, મિસિંગના
જે સિમ કાર્ડ હતો, આ સિમ કાર્ડ જે આરોપી કોઈ બીજા ફોનમાં નાખીને 3-4 મહિના પછી ચાલુ કર્યો છે ઓર એક જ દિવસે ચાલુ કર્યો હતો ને એને આધારે અમે ખબર પડી તો પછી એની ટ્રેસ કરતા જો અમે બિહાર પહોંચ્યા, યુપી પહોંચ્યા, એને યુપી અને પછી એને બીજા આરોપીને પણ જે વલેડને પણ ઉપાડ્યો હતો. એને યુપી પણ અમારી ટીમ મોકલવામાં આવી, એમપી પણ ટીમ મોકલવામાં આવી. ફાઇનલી એને જે ભરૂચ અને ભરૂચથી એને જે અરેસ્ટ કરવામાં આવ્યો હતો. એક જ કંપનીમાં કામ કરનારા ત્રણેય મિત્રો મોહિબુલને પોતાની પાસે અઢળક રૂપિયા અને વતનમાં મોટી જમીન હોવાની ખોટી વાતોને સંતલાલ અને રોહિત સાચી માની બેઠા અને તે રૂપિયા લેવા માટે મોહિબુલને મોતના મુખમાં ધકેલી દીધો. જોકે હત્યા બાદ બંને આરોપીઓનો પોતાના વતન નાસી જવાનો પ્લાન હતો, પણ ખાખીધારીઓ અને ટેકનોલોજીથી તેઓ બચી ન શક્યા અને લાલચી એવા હત્યારા મિત્રોની પોલ ખુલી ગઈ. બંને હત્યારા મિત્રો હવે જેલના સળિયા ગણતા થઈ ગયા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ઈશ્વરીય શક્તિનો દાવો અને તંત્ર મંત્રના નામે લાખોનો કાળો ખેલ. માતાજીના આશીર્વાદની આડમાં ભોળા ભક્તોને લૂંટતી મહિલા તાંત્રિક. આ વખતે કોને ધન પ્રાપ્તિની લાલચ આપી પોતાની લાલસા પૂર્તિ કરતી હતી તે જોઈએ. નામ કોમલ રાઠોડ. એ મહિલા કે જે પોતાના હાથોમાંથી કંકુ ખેરવતી, પોતાને ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત હોવાનો દાવો કરતી, પરંતુ તેના તમામ દાવાઓનો પરપોટો ત્યારે ફૂટી ગયો જ્યારે વિરમગામના એક ફરિયાદી દિનેશ શેઠે તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને પુરાવાઓના આધારે પોલીસે કોમલ રાઠોડને પકડી પાડી, જેની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે પોતાના પતિ અને 2 બાળકો સાથે વિરમગામમાં વસવાટ કરતી હતી. જો કે તે અગાઉ તે પંચમહાલમાં પરિવાર સાથે રહેતી હતી. તે સમયે દિનેશ શેઠ સાથે મુલાકાત થઈ. આ તરફ દિનેશ શેઠ મોટી મૂંઝવણમાં હતા, કારણ કે દિનેશની દુકાન કપાતમાં જતી હતી, જે ન જાય તે માટે તેના સંબંધીઓ મારફતે સંપર્ક થયો કોમલ રાઠોડ સાથે અને કોમલે પણ તાંત્રિક વિધિ અને માતાજીની ઈશ્વરીય કૃપા રહેશે તેમ કહી દિનેશને પોતાની વાતોની જાળમાં ફસાવી દીધો અને અધાધ કહી શકાય તેટલા 1 વર્ષમાં 66 લાખ પડાવી લીધા. કે ઓક્ટોબર 2024 થી લઈને 2025 સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી 44 લાખના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા 22 લાખની બી છેતરપિંડી કરેલી છે. ઓક્ટોબર 2024 થી લઈ 2025 સુધીમાં કોમલ સાથે દિનેશનો સંપર્ક હતો. માતાજી આવતા હોવાનું કહી વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવી આપશે, જેથી દિનેશભાઈએ પોતાની દુકાન પર દબાણ આવવાનું હોવાથી તૂટી જાય તેમ છે અને નવી દુકાનનો સોદો કરવા છતાં ન થતો હોવાની સમસ્યા જણાવી. જે બાદ મહિલા તાંત્રિકે દુકાન પર માતાજીનું રક્ષણ આપવાનું કહીને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું હોવાનું કહીને દિનેશભાઈને પોતાની વાતમાં ભોળવ્યા હતા. બાદમાં માતાજીના શણગાર ચડાવવા માટે ચિઠ્ઠીમાં દાગીનાનું લિસ્ટ લખી આપ્યું અને ઉછીના નાણાં આંગળીયા મારફતે મેળવ્યા હતા. જે બાદ સોનાના દાગીના એક છાપમાં મૂકી કોમલે મેળવી લીધા અને ખરો ખેલ કોમલ રાઠોડે ખેલવાનું શરૂ કર્યું. મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેંચી લાવવાની લાલચ આપી હતી. ફ્લોરિંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવીને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું. કોમલે વિધિ પૂરી થયા પહેલા દરવાજો ખોલશો તો માતાજીના પ્રકોપથી મોતને ભેટશો અને મોટું નુકસાન થશે તેવો ડર બતાવ્યો હતો. દબાણમાં જે દુકાન છે જે દૂર કરવાની છે એ દુકાનની નીચે સોનું છે, તો એમને ફરિયાદીને આ મુજબ કીધું હતું કે એ જે સોનું છે એ એમના ઘરમાંથી એક બહાર કાઢીને આપશે વિધિ કરીને. તો આ રીતે ફરિયાદીને એમને છેતરપિંડીનો ગુનો આચરેલ છે. એ જે કંકુ એમના હાથમાંથી પડે છે એ રીતે એ બધાને જણાવીને બહેલાવીને વિશ્વાસમાં લેતા હતા. તંત્ર મંત્ર અને ડરનો ખેલ. આ ખેલમાં કોમલ રાઠોડ માહેર બની ચૂકી હતી અને દિનેશ જેવો શિકાર ઓછો મળતો હોવાથી તેના ઘરે વિધિના નામે ગતકડા કર્યા હતા. પરંતુ ફરિયાદીને શંકા જતા ઘરમાં રહેલા ખાડામાં ફક્ત ચુંદડી જોવા મળી હતી.
તે સિવાય તમામ દાગીના અને રોકડ રકમ ન મળતા આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે સમગ્ર મામલે એ વાત પણ બહાર આવી કે મહિલા તાંત્રિકનો પરિવાર એ વાતથી અજાણ હતો કે મહિલા તાંત્રિક વિધિના નામે રૂપિયા લાવી રહી છે અને પોતાના સોનાના દાગીનાનો શોખ પૂરો કરી રહી છે. ત્યારે ફરિયાદી દિનેશ પાસેથી ટુકડે ટુકડે વિધિના નામે 66 લાખથી વધુના રૂપિયા પડાવી લેનારી કોમલની પૂછપરછમાં વધુ સ્ફોટક રાઝ બહાર આવે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે. હાલ તે લોકઅપ ભેગી થઈ ગઈ છે અને તેના કાળા કારસ્તાનોની કુંડળી કાઢવામાં પોલીસ દોડતી થઈ ગઈ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઊંચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ધરાલીમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1273 ને બચાવાયા. રવિવારે 177 લોકોનું કરાયું રેસ્ક્યુ. કાટમાળમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ. હર્ષિલ અને ધરાલીમાં ઊભા કરાયા સામૂહિક રસોડા. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યા પછી તબાહી વચ્ચે જિંદગી. જિલ્લા વહીવટીતંત્રે રાહત કામગીરી ઝડપી બનાવી. આપત્તિથી વિસ્થાપિત થયેલા લોકોને રાશન, કપડાં, ધાબળા અને આશ્રય જેવી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી. બચી ગયેલા લોકો માટે પણ જિંદગી મુશ્કેલ બની. ઉત્તરકાશીના ધારાલીમાં બચાવ ટીમોએ ગુમ લોકોની શોધ ઝડપી બનાવી. એનડીઆરએફના જવાનો, ભારતીય સેના અને સ્નીફર ડોગ્સ પણ ઘટના સ્થળે તૈનાત. શોધ કામગીરીમાં પીડિત લોકેટર અને થર્મલ ઇમેજિંગ કેમેરા જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ. ગૃહ સચિવે ધારાલીમાં દરરોજ 2000 લીટર ડીઝલ અને અસરગ્રસ્તોને એલપીજી સિલિન્ડર પહોંચાડવાનો નિર્દેશ આપ્યો. ઘોડા અને ખચ્ચરની મદદથી અસરગ્રસ્તોને પહોંચાડાઈ રહ્યો છે આવશ્યક પુરવઠો. હાઈવે પરના અવરોધોને યુદ્ધના ધોરણે દૂર કરવા કામગીરી. ઉત્તરાખંડના ધારાલી અને હર્ષિલમાંથી 195 લોકોને કરાયા એરલિફ્ટ. સ્થાનિક સમુદાયોને સહાય પૂરી પાડવા માટે સતત કામગીરી. એન્જિનિયરિંગ, શોધ અને બચાવ, તબીબી અને સંદેશા વ્યવહાર ટીમોની કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી. ધરાલીમાં આવેલી આપદાની વધુ એક તસવીર આવી સામે. ખીરગંગા નદીમાં આવેલા પૂરના પાણીએ મચાવી તબાહી. લોકો ખીરગંગાના કિનારે ઊભા હતા તે જ સમયે અચાનક વાદળ ફાટ્યું. પૂરના પાણી આખા ગામને તાણી જતા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત. કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ. ધરાલીમાં હર્ષિલ ખીણમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો આકાશી દ્રશ્ય જોવા મળ્યો. હર્ષિલ ખીણની એસડીઆરએફની ડ્રોન ટીમે તબાહીના ડરામણા દ્રશ્યનો વિડીયો કર્યો રિલીઝ. વાદળ ફાટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળી ચારેકોર તબાહી. 2 જગ્યાએ વાદળ ફાટ્યા બાદ કાટમાળ અને પથ્થરોએ રોકી દીધો ભાગીરથી નદીનો માર્ગ. ઉત્તરકાશીમાં સેનાની મદદથી ગંગનાની અને હર્ષિલને જોડતો બેલી બ્રિજ 24 કલાકમાં બનીને તૈયાર. લીમચિયા ગાઢમાં બનાવેલો વેલી બ્રિજ સોનગાઢ સુધી સંપર્ક ફરીથી પૂર્વવત કરાયો. આગળના ભાગમાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાનું ઝડપથી પુનઃ નિર્માણ કરવા કામગીરી. પર્વતોમાં સતત વરસાદને કારણે ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. ઉત્તર પ્રદેશના બદાયુમાં ગંગાનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચ્યું. પાણીનું સ્તર ભયજનક સપાટીથી 53 સેન્ટીમીટર ઉપર વહી જતા આસપાસના વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. બદાયુના 39થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત. પૂરગ્રસ્ત ગામોના લોકોનું બોટ અને સ્ટીમરની મદદથી કરવામાં આવી રહ્યું છે સ્થળાંતર. હરિદ્વાર, બિજનોર, નરોરા ડેમમાંથી પાણી છોડાતા બદાયુમાં આવ્યું પૂર. લોકો સુધી રાહત સામગ્રી, ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી. બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ બની તોફાની. ખાગરિયામાં ગંગા અને ગંડક નદીએ ભયજનક સપાટી વટાવી. ભયના નિશાનથી 1.68 મીટર ઉપર વહી રહી છે ગંગા નદી. ઘણા વિસ્તારો પૂરથી થયા પ્રભાવિત. ખાગરિયાની 17 પંચાયતો પૂરથી પ્રભાવિત. પરબતા બ્લોક અને સદ્દર બ્લોકના લોકોને સૌથી વધુ અસર. દુર્ગાપુરા બ્લોકમાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું. પૂર પીડિતો મકાનની છત પર ચાદર બાંધીને રહેવા મજબૂર. બિહારના ભાગલપુરના ઘણા ગામો પૂરની ચપેટમાં. નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની. શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા ગંગા નદીના પાણી. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર. બિહારના ભાગલપુરમાં પૂરના પાણીમાં યુવકોના જોખમી સ્ટન્ટ. બુધનાથ મંદિર સંકુલ પાસે ગંગાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. જોકે ઘાટ પર મોટી સંખ્યામાં યુવાનોએ જીવ જોખમમાં મૂકી કર્યા સ્ટન્ટ. પૂરના પાણીમાં સ્નાન કરતા દેખાયા યુવાનો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 68% વરસાદ ખાબક્યો. 82% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું. રાજ્યના 52 ડેમ 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ પર. ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે. 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાઢે તેવા વરસાદની આગાહી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું, ઓગસ્ટ અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગમરોડશે. 18મી બાદ ફરી એક સિસ્ટમ ગમરોડશે ગુજરાત. બંગાળનો ઉપસાગર, અરબ સાગર બંને સક્રિય થશે. 19થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. 26 ઓગસ્ટે પણ બીજી વરસાદી સિસ્ટમ ગમરોડશે. વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. બંગાળ ઉપસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે સક્રિય. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અસર થવાની શક્યતા. સરદાર સરોવર ડેમમાં પાણીની વધશે આવક. નર્મદા 2 કાંઠે થવાની શક્યતા. તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા. 12 થી 14 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. 16મી સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. કચ્છના મુન્દ્રાના ઝરપરામાં વાડીના શેઢાને લઈ થયું ધીંગાણું. હથિયારો સાથે બબાલ થતા બંને પક્ષના લોકો ઘાયલ. બંને પક્ષના લોકોએ વિડીયો બનાવી કર્યા વાયરલ. પોલીસે ઘટનાની નોંધ લઈ શરૂ કરી તપાસ. મહારાષ્ટ્રના ખેડના કુંડેશ્વર દર્શન માટે જતી જીપ પલટી જતા 7 મહિલાઓના મોત, 25 થી 30 મહિલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. મહિલા શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ જીપ ઘાટ પર ચઢતી વખતે વળાંક પર પલટી. કચ્છના નખત્રાણામાં આયોજિત કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન. પાટીદાર સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે. વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ હોવાથી ઘટી રહ્યું છે સમાજનું સંખ્યાબળ. આરપી પટેલના નિવેદન પર એસબીજીના લાલજી પટેલે આપ્યું સમર્થન. કહ્યું, પાટીદાર સમાજની પેઢી વેલ એજ્યુકેટેડ હોવાથી એક બાળકને જ ઈચ્છે છે. બાળકો વધારવાથી સત્તાની અંદર ભાગીદારી વધુ રહે. સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મળશે. વન ચાઇલ્ડ નો ચાઇલ્ડના ટ્રેન્ડ અંગે આરપી પટેલના નિવેદનને અલ્પેશ કથિરિયાનું પણ સમર્થન. કહ્યું, વન ચાઇલ્ડના કારણે સભ્ય સમાજની વ્યવસ્થાનો નાશ થશે. પરિવારો પર આર્થિક બોજો ન પડે તે માટે પણ વિચારવું જોઈએ. આરપી પટેલના નિવેદનનું ગીતા પટેલે ખંડન કર્યું. 3 થી 4 બાળકો પાછળ ખર્ચ અંગે સવાલ કર્યા. બાળકોની જવાબદારીની ચિંતા કોણ કરશે? કહ્યું, યુવાનોને નશામાંથી બહાર કાઢવાની ચિંતા કરવી જોઈએ. પાક સેના પ્રમુખે રિલાયન્સના સીએમડીને આપી ધમકી. મુનીરે ધર્મને મિસાલ આપીને મુકેશ અંબાણીને આપી ધમકી. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિને પાકિસ્તાનની ધમકી. પાકિસ્તાન વેલકમ બેક. નોકરીની લાલચમાં સગીરાને દેહ વેપારના કૂવામાં ધકેલવાનો થયો પ્રયાસ, પરંતુ આ ગંદા ષડયંત્રનો પર્દાફાશ કેવી રીતે થયો તે જોઈએ. બંનેને નિકોલ રિંગ રોડ પરની હોટલમાં પીવીઆરમાં ગોંધી રાખવામાં આવી અને ધાક ધમકીના જોરે તથા યુવતીના બાળકને મારી નાખવાનો ડર બતાવી લોહીના વેપાર માટે મજબૂર કરવામાં આવી. જો કે સગીરા અને યુવતીને તે નામંજૂર હોવાથી પોલીસ અને પરિવારને જાણ કરાતા સમગ્ર મામલે રાજદીપસિંહ જાડેજા, બમતા ઉર્ફે માહી પટેલ, બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ, સોનલ, મહેશ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. રાજદીપસિંહ જાડેજા એ આ છોકરીનો કોન્ટેક્ટ કરે છે. એની જ જોડે એક માહી ઉર્ફે મમતા કરીને છે જે કન્ટિન્યુઅસ એમની જોડે જ જોઈ છે. ત્યારબાદ આમાં બ્રિજરાજસિંહ જોડાય છે અને બીજી એક સોનલબેન કરીને જોડાય છે. એ લોકો અહીંયા આગળ હોટલમાં લઈ આવે છે અને જે હોટલમાં રાખવાનું અને હોટલમાં એને આ કામ કરવા માટે દબાણ કરવાનું કામ મુખ્ય બ્રિજરાજ છે અને એની જોડે એક મહિલા છે એ લોકો કરે છે. સોશિયલ મીડિયા થકી સગીરાનો રાજદીપસિંહ સાથે થયો પરિચય. પોલીસના દાવા મુજબ સોશિયલ મીડિયા પર સગીરાનો સંપર્ક રાજદીપ સાથે થયો હતો અને નોકરી અપાવવાની વાતને લઈને 3 તારીખે પોરબંદરથી નીકળી રાજકોટ વાયા અમદાવાદ તેઓ આવ્યા. જે બાદ 4 તારીખે અમદાવાદની નિકોલમાં આવેલી હોટેલ પીવીઆરમાં રોકાયા હતા, જ્યાં આરોપીએ સગીરા અને યુવતીને દેહ વેપાર કરવા માટે ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ યુવતીના બાળકને મારી નાખવાની પણ ધમકી આપી હતી. એનું ઇન્સ્ટાગ્રામના મારફતે જે બ્રિજરાજસિંહ જાડેજા છે રાજકોટનો છે, ઇન્સ્ટાગ્રામ મારફતે એની જોડે કોન્ટેક્ટ થયેલો હતો ને એને રાજદીપસિંહ જાડેજા જોડે. અને રાજદીપસિંહ જાડેજા જોડે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ થતાં એને નોકરી કરવી છે એવું કહીને તને રાજકોટમાં નોકરી અપાવીશું એવું કહીને તમે લોકો નોકરી આવી જાઓ એની જોડે કોન્ટેક્ટ થયેલો હતો. અને જે
ત્યારબાદ એ લોકો એમને અહીંયા અમદાવાદ લઈ આવે છે, નિકોલમાં હોટલમાં રાખે છે